આપણે જૈન યુથ ફોરમ જેવાય નો આ ઉપક્રમ માં આજનો વિષય આપણે શરૂ કરીએ એ પહેલા આજે આપણે આજના ચીફ ગેસ્ટ છે શરદભાઈ બચ્ચુભાઈ ઉર્ફે લક્ષ્મીચંદભાઈ રામડિયા। શરદભાઈ બચ્ચુભાઈ એટલે જે શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ ને એમના જીવનના ગોલ્ડન 40 વર્ષ આપી અને બિદડા સર્વોદય ટ્રસ્ટ જે પાંજરાપોળમાંથી શરૂઆત થઈ અને આજે 22 એકરનું મોટું વટવૃક્ષ અને 275 જણાથી વધારેનો સ્ટાફ ધરાવતો એક પરિવાર છે અને એમાં એ ટ્રસ્ટી છે અને દરેક ચીજ એમની પિતાની જેમ પિતાના પગલે ચાલી અને વિચિક્ષણ બુદ્ધિમત્તાથી દરેક બાબતે એવો હંમેશા ડિસિઝન લે છે અને સૌને મેક્સિમમ લાભ કઈ રીતે મળી શકે એ માટે એમનું હંમેશા વિઝન રહેલું છે કે આપણા સમાજનો બહોળામાં બહોળો વર્ગ એટલી મોટી વિશાળ સંસ્થાનો ઉપયોગ લઈ શકે અને દરેક નવી ચીજ એ હંમેશા અપનાવવા તૈયાર હોય છે। અમારા જેવા વોલેન્ટિયરને પણ દરેક વખતે કંઈ પણ નવું કરવું હોય તો એ હંમેશા સપોર્ટ કરે છે। તો જન્મભૂમિ અને જૈન યુથ ફોરમ તરફથી આપનું સ્વાગત છે। તું શરદભાઈ, યસ શરદભાઈ। નમસ્કાર સર્વે મિત્રો। જેવાયએફ અને બિદડા સર્વોદય ટ્રસ્ટ હેલ્થ ઉપર ઘણા પ્રોગ્રામો કરી રહ્યા છે, જેમાંનું આ એક હમણાં નવું રસોડાની જે મસાલાનો ડબ્બો કહીએ કે રસોડામાં જે આપણે બધી વાનગીઓ બનાવતા હોઈએ એની ઉપર છે, જે દરેક ઘરમાં આના ઘણા બધા ફાયદાઓ છે। એક એક્ઝામ્પલ કહીએ તો એક્ઝામ્પલ તો ન કહેવાય પણ કોવિડની મહામારી એને જો ઇન્ડિયાને બચાવનાર હોય તો રસોડાનો મસાલાનો ડબ્બો છે। જે આપણી લાઈફસ્ટાઈલ છે ઇન્ડિયનની ફૂડની, એમાં ઇમ્યુનિટી વધારનાર જે બધા સાધનો કહેવાય ને તો એમાં આજે આપણી જે બનાવવાની રીતો છે, ભલે એ સાંભાર હોય, પાઉંભાજી હોય કે પરાઠા હોય, દરેક ચીજમાં મસાલાનો ઉપયોગ બહુ સારી રીતે બધા કરી રહ્યા છે। અત્યારથી નહીં, વર્ષોથી આપણા જૂના નાના દાદી બધા જ કરતા હોય છે। તો ડેફિનેટલી એક ચીજ સમજવા જેવી હોય મસાલાના ઉપયોગમાં। નાનું એક્ઝામ્પલ અમે જે સમજીએ છીએ ને કરીએ છીએ, અમારામાં ડાયાબિટીસ નથી હજી સુધી, ટચવુડ, પણ દહીંમાં રાતના મેથીના દાણા પલાળી નાખો, દહીંને ફ્રીજમાં નાખી દો તો એના ઘણા જ લાભ છે। કે કહીએ ને કે સવારના આપણે ઘરથી બહાર નીકળીએ ને કે દહીં ખાઈને જાઓ તો દિવસ સારો જશે, એવી રીતે આ એક નાનો પ્રયોગ છે, પણ તમે 21 દિવસ સુધી એ કરો તો ઘણો બધો ફાયદો એમાં થઈ શકે। મેથીના એવા ગુણ છે, એવી રીતે દરેક નાની નાની ચીજો છે કે તજ છે કે લવિંગ છે કે બધી જ ચીજો, એમાં હાઉસવાઈફ આપણા ઘરની બધા એક્સપર્ટ જ છે, પણ છતાં પણ ઉપયોગ એનો સારી રીતે કરો તો દેટ ઇઝ વધારે એનો એડવાન્ટેજ થઈ શકે। બિદડા સર્વોદય ટ્રસ્ટ હેલ્થ ઉપર છેલ્લા 50 વર્ષથી 54 વર્ષથી છે એમાં દર વર્ષે નવું કંઈક અમે કરી રહ્યા છીએ। ઓલ્ટરનેટ થેરેપીમાં હમણાં વધારે અમે ધ્યાન આપી રહ્યા છીએ, તો આપ સર્વે પણ એમાં લાભ લો અને કાંઈ પણ હોય હેલ્થ રિલેટેડ તો અમારો કોન્ટેક્ટ મનીષભાઈનો જેવાયએફનો કોન્ટેક્ટ કરી શકો છો। ને કચ્છ આવો અથવા ખાસ આવો તો વધારે સારું, તો એના થકી તમને હવા અને આજે કહેવાય ને કે ખોરાક એ બંનેનું મિશ્રણ સાથે અલગ અલગ બીજી થેરેપીઝનો પણ તમને અનુભવ થશે। ટૂંક સમયમાં સર્વોદય ટ્રસ્ટ તમારો વિડિયો બંધ થઈ ગયો છે। હાજી, ટૂંક સમયમાં સર્વોદય ટ્રસ્ટ 1 જાન્યુઆરી 2 તારીખના ઉદ્ઘાટન કરી રહ્યું છે। રીહેબમાં રોબોટિક એટલે રોબોટિક મશીનો, લગભગ 18 થી 20 રોબોટિક મશીનો આવશે। તો એ મશીનોથી હેલ્થ રિલેટેડ નાના હોય, મોટા હોય કે વડીલ હોય, એને ઘણા બધા લાભ થઈ શકશે। એની એક નાની એડવર્ટાઇઝમેન્ટ પણ કાલે આવવાની છે ઇંગ્લિશમાં, જરૂરથી વાંચજો અને બીજાઓને પણ વંચાવજો, યંગસ્ટર્સને, કારણ કે ઓર્થોપેડિક હવે એવું થઈ ગયું છે ને પડવાના ઘણા બધા દાખલાઓ થાય છે, પ્લસ બોન્સ વીક થતા જાય છે, તો એના માટે આ ખાસ એક નવો વિભાગ શરૂ કરવામાં આવી રહ્યો છે। એક સ્કૂલ કોલેજનું પણ નિર્માણ થઈ ગયું છે,
જે ટૂંક સમયમાં JYF સાથે અમે ઓનલાઈન કોર્સિસ પણ ચાલુ કરવાના છીએ ઓન નેચરોપેથી, જે તમે ઓનલાઈન પ્લસ ઓફલાઈન બંને એમાં કરી શકશો. બસ બધાને સારી હેલ્થ માટે વિશ કરીએ, અને લેડીઝોને ખાસ કે ભાઈ સ્વસ્થ રહો તો બીજાઓ પણ સ્વસ્થ રહેશે. પોતાના સ્વસ્થ ઉપર વધારે ધ્યાન આપજો. જે થોડુંક નિગ્લેક્ટ કરે છે બધા, એમને ખાસ વિનંતી છે કે થોડો સમય પોતાના માટે પણ કાઢો અને શરીર અને સમાજ અને ઘરના બધા જ આપણા જે હોય સગા સંબંધીઓનું ધ્યાન રાખી શકાય. બસ ઓલ ધ બેસ્ટ. JYF ને ખૂબ ખૂબ અભિનંદન, ઘણી બધી નવી પ્રવૃત્તિ કરી રહ્યા છે તે બદલ. થેન્ક યુ મનીષભાઈ, થેન્ક યુ હિનાબેન, ગુડ બાય. યસ, થેન્ક યુ શરદભાઈ. શરદભાઈએ બહુ સરસ વાત કરી કે જો કોવિડ થી જો આપણને કોઈએ પણ બચાવ્યું છે ને, તો એ આપણા ભારતના મરી મસાલા છે. આપણી જે ઇટિંગ હેબિટ છે એ બહુ જ સારી છે. જસ્ટ એને વારંવાર આપણે કહીએ ને કે રિફાઇન કરીને જરૂરી છે કે કયા ઇન્ગ્રેડિયન્ટ કેવી રીતે ખાવા. જેમ શરદભાઈએ વાત કરી કે મેથીનો, તો મેથીનો ઉપયોગ જે દહીંમાં કે પાણીમાં પલાળીને ખાવાથી આપણું બ્લડ સુગર, કોલેસ્ટ્રોલ પણ બહુ નિયંત્રિત કરે છે, બ્લડ સુગર સુધારે છે, અને પાચનની જે શક્તિ છે, મેથી ખાવાથી પાચન આપણે શરીર ભરેલું લાગશે. જેમનું વજન ઘટાડવું હોય એના માટે પણ મેથીના પ્રયોગો બહુ ઉપયોગી છે. એટલે એક વાત બહુ સરસ કરી. હમણાં જ થોડાક દિવસ પહેલા શરદભાઈ સાથે વાત થતી હતી કે જે પ્રભાવ ઇન્સ્ટિટ્યૂટ આપણા બિદડા સરોદયમાં ચાલુ થયું છે, એનો ઉપયોગ આપણી બહેનો અને માતાઓ કેવી રીતે કરી શકે. તો એમણે ખૂબ જ સરસ ઉત્તમ સજેશન આપેલું કે ઓનલાઈન કોર્સ ચાલુ કરીએ અને થોડાક દિવસ ફક્ત, એટલે ઓફલાઈન વર્ષનો કોર્સ સર્ટિફાઈડ ન કરી શકીએ તો ઓનલાઈન કરી અને થોડાક દિવસ આપણે એમને ત્યાં બોલાવીએ તો પ્રેક્ટિકલ નોલેજ બી એમને મળી શકે. તો એ જો વર્કઆઉટ થશે તો બહેનો અને માતાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે બહેનો અને માતાઓમાં પૂરા પરિવારની સ્વાસ્થ્યની જવાબદારી તો ન કહી શકાય, પણ એ જો ધ્યાન રાખે તો પૂરો પરિવાર સ્વસ્થ રહી શકે. સો થેન્ક યુ શરદભાઈ, આપનો કિંમતી સમય આપવા માટે અને અહીંયા આ મંચ ઉપર આવવા માટે હું આપનો દિલથી આભારી છું. થેન્ક યુ વેરી મચ. હવે હું શ્રી જ્વલંતભાઈ છાયા, એટલે જ્વલંતભાઈ અનિલભાઈ છાયા, જો ચિત્રલેખા, દિવ્ય ભાસ્કર, આજકલ, ગુજરાત સમાચાર જેવા માતબાર મીડિયા હાઉસમાં તેઓ રિપોર્ટરની તો ભૂમિકા ભજવે જ છે, પણ સાથે સૌરાષ્ટ્ર ટ્રસ્ટનો સૌથી વિશ્વાસપાત્ર છાપું એટલે ફૂલછાપ એમની તંત્રીનું પદ શોભાવી રહ્યા છે. રાજકારણ, સામાજિક મુદ્દાઓ, સાંસ્કૃતિક, કુદરતી આફતો અને પારિવારિક ઉપર એમણે અનેક વિષયો પર ખૂબ જ ધારદાર કલમે એમણે રજૂઆત કરી છે અને એનું ઇમ્પેક્ટ સામાજિક ક્ષેત્રે ખૂબ સારી પડી છે અને ઘણા સારા ફાયદા સમાજને મળી રહ્યા છે. સો ઓવર ટુ જ્વલનભાઈ. વેલકમ, તમને તમારું પણ અહીંયા હાર્દિક સ્વાગત છે. યસ જ્વલનભાઈ. જયંતભાઈ અનમ્યુટ છે તમારું. હેલો, તમારું માઇક અનમ્યુટ છે. સોરી. નમસ્કાર. જન્મભૂમિ અખબાર જૂથ અને જૈન યુથ ફોરમના સંયુક્ત ઉપક્રમે દિવસથી એક બહુ સરસ સેમિનારનું આયોજન, આપણા ઓનલાઈન સેમિનારનું આયોજન કર્યું છે અને એનું નામ જ એટલું બધું આકર્ષક છે કે રસોડાની ફાર્મસી. એટલે ફાર્મસી માટે ક્યાંય બહાર નથી જવાનું, પણ આપણા રસોડામાં જ આપણા ઔષધો અને આપણી જીવનશૈલી પડેલી છે એવી જ આપણી પ્રાચીન વાત છે. એનો અહીંયા પડઘો આપણને સંભળાયો. બંને દિવસ આપણને તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું. આ આયોજન જન્મભૂમિ તો કરી રહ્યું છે, પણ સાથે જૈન યુથ ફોરમ પણ છે અને જૈન ધર્મમાં, એટલે જૈન દર્શનમાં, ધર્મમાં તો નહીં પણ જૈન દર્શનમાં જે આહાર વિહારની આખી પદ્ધતિ છે એ ધેટ ઇટસેલ્ફ સાયન્સ, કે એમાં જ વિજ્ઞાન પડેલું છે કે ચોવિયાર શું કામ કરવું કે વર્ષી તપ શું કામ કરવું, કે એ સંપૂર્ણપણે વિજ્ઞાન આધારિત આખી પદ્ધતિ છે અને એમાં પણ આપણા ઘરમાં પડેલી બધી વસ્તુઓનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ તો સાજા રહી શકીએ અને ફાર્મસી માટે બહાર ન જવું પડે, એની આપણને બહુ સરસ વાતો થઈ. એટલે જન્મભૂમિ અખબાર જૂથ જે છે એના અખબારો પણ, એટલે જન્મભૂમિ મુંબઈથી હોય કે રાજકોટથી ફૂલછાપ હોય કે આપણા ભુજથી આપણું કચ્છ મિત્ર હોય કે અમારું વેપાર હોય, આ બધાનો ઉદ્દેશ્ય, આ બધાનો હેતુ
એ બહુજન હિતાય બહુજન સુખાય અને સર્વે સંતુ નિરામયા એની આખી વાત લઈને અમે ચાલીએ છીએ. અમે લોકો વૈચારિક સ્વાસ્થ્યની ચિંતા કરતા હોઈએ છીએ અમારા પ્રકાશનો દ્વારા. અને જૈન યુથ ફોરમ છે પ્રવૃત્તિઓ દ્વારા સમાજ સ્વસ્થ રહે એના માટે સતત પ્રયત્નશીલ છે ને પ્રયત્નોમાં સફળ પણ થયું છે. એ સમયે આપણા ઉપનિષદ એવું કે છે કે અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, એટલે અન્નને આપણે બ્રહ્મનો દરજ્જો આપ્યો છે. તો જેમ આપણા ઘરમાં મંદિર હોય, ગૃહ મંદિર હોય, ક્યાંક પુષ્ટાવેલા ઠાકોરજી હોય, ક્યાંક મહાવીર સ્વામીની પ્રતિમા હોય, ક્યાંક શિવલિંગની સ્થાપના હોય, એમ આપણું રસોડું છે એ પણ એક પ્રકારે મંદિર છે અને ત્યાં થતી પ્રક્રિયા એ એક પ્રકારે પૂજા છે. એ આખી વાત અહીંયા એ ધ્વનિ છે અહીંયા આપણને ન સંભળાતો હોવા છતાં વાત એ જ છે. તો આજે જેની સાથે એ સંવાદ કરવાનો છે ને આપણને જે માર્ગદર્શન આપવાના છે એ ડોક્ટર વિની ગાલા આપણી સાથે જોડાઈએ પહેલા એમનો પરિચય આપવાનું મને ગમશે. ડોક્ટર વિની ગાલા હેલ્થ એટલે કે હોલિસ્ટિક હેલ્થ સમગ્ર લક્ષી સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાત છે. તેમણે નેચરોપેથી અને યોગમાં પાયાની પૃષ્ઠભૂમિ પ્રાપ્ત કરી છે, ધરાવે છે અને ક્લિનિકલ ન્યુટ્રિશનમાં તેમણે સ્પેશિયલાઇઝ્ડ ફેલોશિપ મેળવેલી છે. છેલ્લા 6 વર્ષથી તેઓ રતનવીર નેચર ક્યોર અને તારામતી વેલનેસ સેન્ટર એન્ડ રિજુવેશન એન્ડ હિલિંગ સેન્ટર ખાતે લોકોને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય તરફ માર્ગદર્શન આપવા માટે પોતાનું કૌશલ્ય સમર્પિત કરી રહ્યા છે. આપણે સૌ એ દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ કે આપણે જે આપણા પ્લેટમાં પનીર આવે છે એ સાચું છે કે એને લોક છે આપણને ખબર નથી અને એવું ઘણું બધું છે. એ સ્થિતિમાં આપણું રસોડું આપણું ઔષધાલય બની રહે અને પ્રિવેન્શન ઇઝ ધ બેટર ધેન ક્યોર, એમ આપણે આવી આગોતરી આપણા શરીર માટે વ્યવસ્થા કરીએ કે આપણે દવાઓ ન લેવી પડે. એ હેતુથી યોજાયેલા આ સેમિનારના 3જા દિવસે આપ સૌને સ્વસ્થ રહો એવી જન્મભૂમિ અખબારી જૂથ વતી અમારા સમગ્ર ટ્રસ્ટી મંડળ વતી પણ શુભેચ્છા અને જૈન યુથ ફોરમને પણ અભિનંદન અને એનો આભાર કે આવા ઉપક્રમમાં જન્મભૂમિ સાથે હાથ મિલાવે છે, ખભો મિલાવે છે અને સમાજને કંઈક આપે છે. તો આપ સૌનું પણ સ્વાગત છે અને સ્વાગત છે ડોક્ટર વિની ગાલાનું. યસ, થેન્ક યુ જ્વલનભાઈ અને ઓવર ટુ ડોક્ટર વિની ગાલા પ્લીઝ. નમસ્તે, કેમ છો બધા? યસ યસ, ફાઇન. યસ. સૌથી પહેલા તો હું જૈન યુથ ફોરમ અને જન્મભૂમિને આભાર કહીશ કે મને ઇન્વાઇટ કર્યું આ મંચ ઉપર અને થોડુંક મને પણ લાભ આપ્યો કે બધા સાથે હું જોડાઈ શકું. નોર્મલી કેવું હોય કે આપણે આપણા માટે ટાઈમ ના આપીએ, અને જ્યારે આવી રીતે સેમિનાર્સ થાય તો આપણે ટાઈમ નીકાળીને સેમિનાર સાંભળવા માટે પોતાને ટાઈમ આપીએ. તો આવી રીતે આપણે પોતા માટે પણ ટાઈમ નીકાળીએ છીએ. તો હવે આપણે સેશન ચાલુ કરશું આજે. યસ, ડેફિનેટલી. યસ. કેન યુ સી ધ સ્ક્રીન? વિનીબેન, તમને શેર સ્ક્રીન દેખાય છે? નો, હજી શેર. યસ, હવે થાય છે. ઓકે. તો આજે રસોડાની ફાર્મસીનું ડે 3 છે. આપણે ડે 1 ડે 2 માં જે પણ જોયું છે એનાથી આગળ આપણે આજે જોશું નેચરોપેથી વિશે, કે નેચરોપેથી શું છે અને આપણે આપણા હેલ્થ માટે કેવી રીતે કરી શકીએ છીએ હજી સારું નેચરોપેથીમાં. હું રતનવીર નેચર ક્યોર, તારામતી વેલનેસ સેન્ટર અને રિજુવિનેશન હીલિંગ સેન્ટરમાં છેલ્લા 6 વર્ષથી કામ કરું છું. નેક્સ્ટ સ્લાઇડ. યસ વિનીબેન, પ્લીઝ કન્ટિન્યુ. યસ. આપણે આજે જોશું કે એમરજન્સી કન્ડિશનમાં આપણે ઘરે ઘરગથ્થુ ઈલાજ શું કરી શકીએ. એના સાથે આજના ટાઈમમાં બધાને સ્કિનનું બહુ પ્રોબ્લેમ છે. સ્કિન ઉપર બહુ જ રેશિસ, પિગમેન્ટેશન આવી જાય છે, અલગ અલગ દાગ આવી જાય છે સ્કિન ઉપર, અથવા વાળ બહુ પડવા માંડે છે. તો એના માટે આપણે ઘરે શું કરી શકીએ, તો એ આપણે આજે જોશું. નેક્સ્ટ સ્લાઇડ.
નેક્સ્ટ. તો નેચરોપેથી એટલે શું છે? નોર્મલી બધાને એમ જ લાગે આપણે આપણું શરીરનું ઈલાજ કરવા જઈએ, ક્યારે જઈએ? આપણે બીમાર હોઈએ ત્યારે. પણ નેચરોપેથીમાં એવું નથી. આપણે બીમાર ના પડીએ એના માટે આપણે નેચરોપેથી કરવા જઈએ છીએ. કેમ કે બોડીના અંદર પોતાની ઇમ્યુનિટી છે કે બોડીને પોતા મેળે હીલ કરી શકે છે. તો જ્યારે આપણે નેચરોપેથી પ્રેક્ટિસ કરીએ ત્યારે એક તો આપણે આખા શરીરને ટ્રીટ કરીએ છીએ, એના સાથે સાથે નેચરલ રેમેડીઝ લઈએ છીએ, જેવી રીતે જડીબુટી છે, ડાયટ છે, પાણીની ટ્રીટમેન્ટો છે, મસાજ છે અને લાઇફસ્ટાઇલ કાઉન્સેલિંગ છે. એના સાથે આપણે અવોઇડ કરીએ કે આપણે એલોપેથી ડ્રગ્સનું સેવન ના કરીએ, જેનાથી આપણું શરીર સારી રીતે ડિટોક્સ થઈ શકે અને પોતાની ઇમ્યુનિટી કેટલી સારી છે એનું આપણે નોટિસ કરી શકીએ કે આપણા અંદર આપણી ઇમ્યુનિટી કેટલી સારી છે ને જે ઇમ્પ્રૂવ કરી શકીએ આપણે. નેક્સ્ટ સ્લાઇડ. યસ, વિનીત. હવે નેચરોપેથીમાં થોડા એમરજન્સી પેઇન કિલર્સ આવે છે, એ આપણા કિચનમાં જ હોય છે. જાણે હવે આપણા દાંત દુખે છે તો એના માટે આપણે લવંગ કરી શકીએ છીએ, અથવા આપણને બહુ માથું દુખે છે તો પેપરમિન્ટ કરીને એક ઓઇલ આવે છે, નહીં તો પછી પુદીનાના પત્તા હોય એને ઘસીને આપણે આપણા માથા ઉપર લગાડી શકીએ છીએ. એવી રીતે જ ખાવાના પદાર્થમાં જ્યારે આપણને આપણા શરીરમાં બહુ જ બળતરા જેવું ફીલ થતું હોય તો એમાં આપણે આદુ, હલ્દી, ગાર્લિકનો યુઝ કરીએ છીએ. આપણા ઘરે પાણી છે તો આપણે પાણીને પણ એઝ અ ટ્રીટમેન્ટ લઈ શકીએ છીએ. કેવી રીતે? ઠંડો કપડો અથવા ગરમ કપડોનો આપણે યુઝ કરી શકીએ. આપણા પગ આપણે આપણા ગરમ પાણીમાં રાખી શકીએ. એના સાથે સાથે આપણા શરીર માટે વિટામિન્સ પણ કમ્પલસરી છે, જેવી રીતે વિટામિન B12 છે, વિટામિન ડી છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે. એના સાથે આપણે આપણા પોતાના શરીરના અંદર આપણે ધ્યાન આપવું પડે. તો નોર્મલી આપણે હમણાં જોઈએ તો બધા શ્વાસ ખાલી લેવા ખાતર લે છે, પણ એકચ્યુઅલી તમે શ્વાસ કેવી રીતે લ્યો? એકદમ ડીપ ઇન્હેલેશન જોવે અને શોર્ટ એક્સલેશન જોવે. આપણા લંગ્સનું પૂરું યુઝ કરી શકીએ આપણે. એના સાથે સાથે ટ્રોપિકલ એપ્લિકેશન્સ હોય છે, જેવી રીતે ઓઇલ એપ્લિકેશન, અલગ અલગ જડીબુટીને એક સાથે મિક્સ કરાવીને આપણે લેપ બનાવવાનું એપ્લિકેશન, અથવા એક કપડાના અંદર જડીબુટીને નાખીને એને ગરમ કરીને પછી એનું શેક કરવું. આ અલગ અલગ પદ્ધતિઓ છે જે આપણે એમરજન્સી પેઇન કિલર્સ તરીકે યુઝ કરી શકીએ છીએ નેચરોપેથીમાં. નેક્સ્ટ. બરાબર. હવે આજકાલ આપણે જોઈએ બધાને હેડેક બહુ જ કોમન થાય છે. સાંજ થઈ કે નહીં 90% બધાને હેડેક હોય છે, પણ આપણે હેડેક કેમ થાય છે એ જોતા નથી. આપણને ખાલી એટલું મગજમાં આવે હેડેક થયું છે એટલે પેરાસિટામોલ લઈ લઈએ, ડોલો લઈ લઈએ અથવા સિટ્રેજલ લઈ લઈએ. પણ હેડેકનું રૂટ કોઝ જ્યાં સુધી આપણે નથી ફાઇન્ડ આઉટ કરતા ત્યાં સુધી એ રિપીટેટિવલી એટલે ઘડી ઘડી હેડેક આવવાનું જ છે આપણને. તો એના કારણ શું હોઈ શકે છે હેડેક થવાના? સૌથી પહેલા આખા દિવસમાં આપણે પાણીનું ઇન્ટેક બહુ ઓછું કરીએ. તો જ્યારે પાણીનું ઇન્ટેક ઓછું થાય તો ઓટોમેટિકલી આપણા બોડીમાં ફ્લુઇડ લોસ થાય છે, જેના લીધે આપણું બ્રેનનું કામકાજ અને બ્લડનું ફ્લો, લોહીનું પ્રવાહ બહુ ઓછું થાય છે. એના પછી
ન્યુટ્રિશન ડેફિશિયન્સી હોય છે, જેવી રીતે વિટામિન B2 છે, વિટામિન B12 છે, અથવા મેગ્નેશિયમ. અગર આ વિટામિન્સ ડેફિશિયન્સી હોય તો પણ આપણને હેડેક થવાના ચાન્સીસ હોય છે. પછી અમુક અમુક કેસમાં એવું પણ થાય કે આપણા જે શોલ્ડરના મસલ્સ છે, ગળાના મસલ્સ છે, એને મસલ એટલે આપણે માંસપેશી પણ કહી શકીએ એને, એ બહુ અકળાયેલા હોય. કેમ અકળાયેલા હોય? કેમ કે આખો દિવસ આપણે બેસીએ તો સીધા બેસીએ નહીં, આપણે આપણા કમરને આખું આમ નીચે કરી દઈએ. પણ નોર્મલી આપણે બેસવાનું હોય કે થોડું સ્ટ્રેટ બેસવાનું હોય કે આપણા સ્પાઇન ઉપર એની વધારે ઈજા ન આવે. એ જે સ્પાઇન નું પેઇન છે, સૌથી પહેલા આપણને ચાલુ થાય હેડેકના લીધે. અમુકને ખાવાના પદાર્થના લીધે પણ હેડેક થાય. જેવી રીતે ચાઇનીઝ ખાવાનું બહુ ગમે તો એના અંદર અજીનોમોટો હોય, અજીનોમોટો હેડેક પહોંચાડે છે. પછી આર્ટિફિશિયલ સ્વીટનર્સ છે, એટલે હવે જેવી રીતે મેંગોની સિઝન હમણાં રિસેન્ટલી બંધ થઈ છે, પણ આપણે શું કરીએ, સિઝન ના હોય તો પણ આપણે મેંગોના મિલ્કશેક પીએ, મેંગો ફ્રૂટ્સ ઓર્ડર કરે, તો એમાં મીઠા હોય નહીં મેંગો, પણ એના ઉપર આપણે સાકર નાખીએ, ખાંડ નાખીએ, જેના લીધે થઈને આપણને આર્ટિફિશિયલ સ્વીટનર જેવું થાય. નહીં તો પછી કોફી છે, આલ્કોહોલ છે, એના લીધે પણ હેડેકના ચાન્સીસ છે. હવે ફિમેલમાં હોર્મોનલ ચેન્જીસ થાય એના લીધે પણ હેડેક થાય છે. ઊંઘ બરાબર ના થઈ હોય, બહુ ઓછી ઊંઘ થઈ હોય, નહીં તો પછી ઊંઘ બહુ જાજી થઈ ગઈ હોય, એના લીધે પણ આપણને હેડેક થવાના ચાન્સીસ છે. અથવા આપણે કશે ગયા હોઈએ અને આજુબાજુ બહુ આવાજ થતું હોય, તો એ એક્સેસિવ આવાજના લીધે પણ હેડેક થાય આપણને. નહીં તો પછી આપણે બહુ ટાઈમથી બહુ લાઇટમાં બેસ્યા છીએ. નોર્મલી આપણે બેસીએ તો ટ્યુબલાઇટના પ્રકાશમાં બેસીએ, પણ કશે લગ્નમાં ગયા હોઈએ, કોઈ પ્રોગ્રામમાં ગયા હોઈએ, તો જે લાઇટ એકદમ ડાર્ક આવે એના લીધે પણ બહુ ટાઈમ આપણે એમાં બેસ્યા હોઈએ તો પણ હેડેક થાય આપણને. નેક્સ્ટ સ્લાઇડ. તો આપણે હેડેક માટે શું કરી શકીએ છીએ ઘરગથ્થુ ઇલાજ? સૌથી પહેલા તો હર્બલ ટી જેવું આપણે લઈ શકીએ છીએ, જેવી રીતે કેમોમાઇન ટી છે, અથવા જીરા અજવાઈનની ચાય છે, એ આપણે લઈ શકીએ છીએ. એ જ્યારે આપણે પીએ ત્યારે ઓટોમેટિકલી આપણી જે ઇન્ટેન્સિટી હોય હેડેકનું એ પોતા મેળે ઓછું થાય. કેમ કે જ્યારે ગરમ વસ્તુ કોઈ પણ માંસપેશી ઉપર લાગે તો ઓટોમેટિકલી ત્યાં આગળ લોહીનું પ્રવાહ વધારે, અને લોહીનું પ્રવાહ વધારે એટલે આપણું હેડેકનો દુખાવો છે એ ઓછું થાય. પછી આદુ છે, તમે આદુને કેવી રીતે યુઝ કરી શકો છો? પાણીના અંદર 1 ચમચી ફ્રેશ આદુને કૂટીને નાખો, અથવા આદુનું પાવડર લ્યો અને એને મિક્સ કરીને પાણીને ઉકળવા દો, પછી તમે એને સેવન કરી શકો છો. પછી છે હલ્દી. હલ્દી અને કાળી મરીને તમે ગોળમાં મિક્સ કરીને એની ગોળી ટાઈપ બનાવીને રાખી શકો છો, એ તમે ખાઈ શકો છો. નહીં તો પછી દૂધના અંદર હલ્દી અને કાળી મરીને મિક્સ કરીને તમે એનું સેવન કરી શકો છો. પછી છે વિલનબાગ. આ જે છે ને, આ તજ છે. આ તજને આપણે પાણીના અંદર, અથવા અર્જુનની છાલ, એને પાણીના અંદર નાખીને તમે લઈ શકો છો. પણ અગર તમે કશે બહાર છો તો આ આદુ લઈને ખાલી તમે આદુને સૂંઘશો પણ ને, તો પણ આપણે આપણા હેડેકને રિલીવ કરાવી શકીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ.
હવે આપણે એક્યુપ્રેશર પોઈન્ટ જોશું. બધા લોકો સાથે પ્રેક્ટિસ કરજો. ફોટો આમાં બરાબર દેખાયેલું છે. સૌથી પહેલું જે છે LI4. આપણું જે આ હાથ છે એમાં આ પહેલી આંગળી અને આ અંગૂઠો અહીંયા જે વચમાં આવે છે એને આપણે LI4 પોઈન્ટ કહીએ છીએ. આ પોઈન્ટને તમે દબાવી શકો છો જ્યારે બહુ હેડેક થાય ત્યારે. એના પછી આપણું જે કપાળ છે, આ કપાળના નીચે અહીંયા વચ્ચેથી સ્પાઇનલ કોર્ડ જાય છે. સ્પાઇનલ કોર્ડના 2 સેન્ટીમીટરના દૂરી ઉપર જે પોઈન્ટ તમને મળે છે એ પોઈન્ટ દબાવવાનું. એને આપણે કહીએ છીએ GB20. બધા પ્રેક્ટિસ કરો છો સાથે? તો હમણાં પ્રેક્ટિસ કરશો તો તમને આઈડિયા આવશે, થોડુંક યાદ રહેશે કે એક્ઝેક્ટલી કયા પોઈન્ટ ક્યાં આગળ આપણે દબાવવાના છે. એના પછી ત્રીજું પોઈન્ટ, આજે આપણી આઈબ્રો છે, આઈબ્રો જ્યાં પૂરી થાય છે ત્યાં જ એક્ઝેક્ટલી તમને દબાવવાનું છે. પ્રેશર હંમેશા માઇલ્ડ રહેવું જોવે, એકદમ ધીમું પણ નહીં અને એકદમ વધારે પણ નહીં. પછી ચોથું આપણું જે અહીંયા આપણે કહીએ આજ્ઞા ચક્ર, નહીં તો થર્ડ આઈ, એને આવી રીતે સર્ક્યુલર મોશનમાં ગોલ 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 કરીને દબાવવાનું છે. પછી છે પાંચમું પોઈન્ટ, આપણું જે શોલ્ડર છે, શોલ્ડર, આ જે ગળું છે, ગળું અને શોલ્ડરના વચ્ચે, એટલે અહીંયા આગળ આવ્યું પોઈન્ટ, આપણા નેક થી 3 સેન્ટીમીટરના દૂરી ઉપર. આ 5 પોઈન્ટ છે જે તમે તાત્કાલિક હેડેક માટે કરી શકો છો, જેનાથી હેડેક એમરજન્સી કન્ડિશન માટે થોડુંક પેન તમને ઓછું થાય. એ કેવી રીતે ઓછું થાય છે કે આપણા શરીરમાં એન્ડોર્ફિન્સ કરીને હોય છે, એ હેપી હોર્મોન્સ રિલીઝ કરે છે, જેના લીધે આપણા શરીરમાં એનર્જી ફ્લો ઇમ્પ્રૂવ થાય છે અને બ્લડ સુધી, બ્રેન સુધી બ્લડ સર્ક્યુલેશન પહોંચે છે. એક પોઈન્ટ ખાલી 1 થી 2 મિનિટ સુધી જ પ્રેસ કરવાના છે. અને જ્યારે આ પોઈન્ટ પ્રેસ થાય ત્યારે જે બ્રીધિંગ પ્રોસેસ છે એ એકદમ નોર્મલ રાખવાની છે. નેક્સ્ટ પોઈન્ટ, નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, હવે આપણે જોશું કે આપણને દાંતનો દુખાવો થાય છે. એ દાંતનો દુખાવો કયા કયા કન્ડિશનમાં થાય છે આપણને? સૌથી પહેલા તો આપણા દાંતના જે બહારનું લેયર હોય છે, કવરિંગ હોય છે, એ નીકળી જાય છે. એ નીકળી જાય એના લીધે દાંતમાં ખાડા થઈ જાય છે, એટલે આપણે એને કેવિટીઝ કહીએ, જેના લીધે આપણને જેને રૂટ કેનલ કરાવવું પડે છે. કેમ કે ત્યાં આગળ બેક્ટેરિયા થાય છે, બેક્ટેરિયા એસિડ પ્રોડ્યુસ કરે છે. પછી બીજું છે કે આપણા દાંતમાં જે જગ્યા ઉપર લોહીનું સર્ક્યુલેશન થાય છે, એ લોહીના સર્ક્યુલેશન વાળા એરિયા ઉપર ઇન્ફ્લેમેશન કન્ડિશન આવે છે. ઇન્ફ્લેમેશન એટલે શું? કોઈ પણ એક જગ્યા ઉપર બળતરા બહુ થાય આપણને, એટલે એ જગ્યા સૂજી જાય. પછી ત્રીજું કન્ડિશન એવું પણ હોઈ શકે કે ત્યાં આગળ ફોડો થઈ જાય અને એના અંદર તમને દુખાવો થાય ફોડાના અંદર. પછી છે ગમ્સ ડિઝીઝ. આપણા દાંતના નીચે પિંક કલરનું જે લેયર છે એને આપણે ગમ્સ કહીએ. તો જ્યારે આપણું ખાવાનું આપણે ખાઈને બરાબર બ્રશ ના કરીએ તો એ ગમ્સના અંદર જમા થવાનું ચાલુ થાય, જેના લીધે એ ગમ્સ કડક થાય અને
ત્યાં આગળ દુખાવો ચાલુ થાય, નહીં તો ગમ્સમાંથી લોહી નીકળવાનું ચાલુ થાય છે. નહીં તો પછી ક્યારેક તમે કઈ ઠંડુ ખાઈ લીધું હોય કે ગરમ ખાઈ લીધું હોય તો દાંતમાં અચાનકથી તમને એકદમ એવા સુલા ઉપડે કે તમારે ખાલી દાંત કે મોઢું એક સાઈડથી પકડવું પડે, ત્યારે જઈને એનું જે સેન્સેશન છે ઓછું થાય. નહીં તો પછી આપણને અક્કલની દાળ આવે, જેને આપણે વિઝડમ ટૂથ કહીએ. એ અક્કલની દાળ જ્યારે ઉગે ત્યારે પણ આપણને દુખાવો થાય. ત્યાં તો દુખાવો થાય, ત્યાં સાથે જે આપણા નોર્મલ દાંત છે 32 દાંત, એ બધા 32 દાંત ઉપર પણ દુખાવો આવે. નેક્સ્ટ સ્લાઇડ. તો એ દુખાવાને ઓછું કરવા માટે આપણે શું કરી શકીએ છીએ? સૌથી પહેલા તો સોલ્ટ વોટરનું આપણે કોગળા કરી શકીએ છીએ. એ કેવી રીતે આપણને કરવાનું? આ કોઈ પણ એક ગ્લાસ લેવાનું, એ ગ્લાસમાં ગરમ પાણી અથવા નવસેકું પાણી નાખવાનું. એનું ક્વોન્ટિટી 200 થી 250 ml ની આસપાસ રહેવું જોઈએ. અને એના અંદર આપણને મીઠું નાખવાનું છે. એ મીઠું નોર્મલી ઉપવાસ વાળું મીઠું હોય તો વધારે સારું, નહીં તો પછી ટાટા સોલ્ટ, નહીં તો હિમાલયન સોલ્ટ. આ 3 સોલ્ટમાંથી કોઈ પણ એક સોલ્ટનું 1 ચમચી એટલે હાફ ટીસ્પૂન આપણે નાખવાનું છે અને એને ચમચીથી મિક્સ કરી દેવાનું. પછી એક સિપ લેવાનું પાણીનું અને એને માઉથમાં જ આપણે કોગળા કરીએ એવી રીતે પાણીના કોગળા કરવાના અને પછી એ પાણીને ફેંકી દેવાનું. એ ધ્યાન રાખજો કે પાણી બિલકુલ પર અંદર ના જવું જોઈએ, નહીં તો પછી દાંતના જે બેક્ટેરિયાઝ એ પાણીના અંદર મિક્સ થયા છે એ પણ તમારા શરીરના અંદર જશે. આ વસ્તુ આપણને દિવસમાં 3 થી 4 વાર કરવી જોઈએ. સ્પેશિયલી એક વાર તો સુવા જઈએ એના પહેલા ફરજિયાત, અને દિવસમાં તમને જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે તમારે કરવાનું, પણ એટલીસ્ટ 2 કલાકનું ગેપ રહેવું જોઈએ. તમે 2 વાર મીઠાવાળા પાણીના કોગળા કરો, એ 2 વારના વચ્ચે 2 કલાકનું ગેપ રહેવું જોઈએ. આપણે જ્યારે પાણીના કોગળા કરીએ તો એનાથી આપણને લાભ શું થાય છે? દાંત અને ગમ્સના વચ્ચે જે જમવાનું રહી ગયું છે અને જેના લીધે બેક્ટેરિયા ત્યાં ઉત્પન્ન થાય છે એ થવાનું ઓછું થઈ જશે. પછી જ્યાં જ્યાં દાંત અને ગમ્સના વચ્ચે ઇરિટેશન છે અથવા સોજા આવી ગઈ છે એ પણ ઓછું થાય અને હીલિંગ પ્રોસેસ ચાલુ થાય દાંતમાં. આપણે આ મીઠાનું કોમનલી બધા કરે જ છે, પણ મીઠા સાથે મીઠાને રિપ્લેસ કરીને આપણે બેકિંગ સોડા પણ યુઝ કરી શકીએ છીએ. પણ આ બેકિંગ સોડા વાળું તમે ખાલી દિવસમાં 1 વાર જ કરી શકો, એનાથી વધારે નહીં. પણ હંમેશા ધ્યાન રાખજો કે આ એક ટેમ્પરરી રિલીફ માટે આપણે કરીએ છીએ. અગર આ કરવાથી પણ તમને અગર દુખાવો ઓછો નથી થતો 1-2 દિવસમાં, અથવા કન્ડિશન બહુ વધે છે તો ડેન્ટિસ્ટને મળવા જવું પડે, તો એક્ઝેક્ટલી શું ઇશ્યુ છે આપણને ખબર પડે. નેક્સ્ટ સ્લાઇડ. હા, અગર તમને કોઈ પ્રોબ્લેમ નથી, તમારા દાંત એકદમ સ્વસ્થ છે, તો પણ તમે રોજે જ સોલ્ટ વોટર ગાર્ગલિંગ કરી શકો છો અથવા મીઠાવાળા પાણીથી કોગળા કરી શકો છો. બીજું આપણે શું કરી શકીએ છે? બીજું છે લવંગ. લવંગ જે છે ને એના અંદર એક કમ્પોનેન્ટ છે જે છે ઇયુગ્નોલ. એ ઇયુગ્નોલ જે કમ્પોનેન્ટ છે ને એ આપણા બેક્ટેરિયા અથવા જે જીવ ઉત્પન્ન થયા છે દાંતના અંદર એને મારી નાખે છે.
તો એના અલગ અલગ મેથડ છે. આપણે લવંગને કેવી રીતે લઈ શકીએ છીએ? અગર રાત્રે અચાનકથી દાંતનો દુખાવો ઉપડ્યો છે અને ઘરે લવંગનું તેલ નથી, તો કિચનમાં જઈને લવંગ લઈને આપણે 1 થી 2 લવંગ મોઢામાં રાખી શકીએ છીએ. એને 1 મિનિટ મોઢામાં રહી જાય પછી પોતે થોડું પોચું થઈ જશે. એટલે પછી તમે એને થોડુંક ચ્યુ કરી શકો છો કે જે લવંગનું તેલ છે એ ઓટોમેટિકલી દાંતમાં ફરે. અને એને 15 મિનિટ નાખીને મોઢામાં રાખ્યા પછી એને બહાર નીકાળી દેજો. તો ઓટોમેટિકલી જે લવંગનું જે કમ્પોનેન્ટ છે કે એના અંદર જે જડીબુટીનું કામ કરે છે એવું પદાર્થ છે એ આપણા મોઢામાં જઈને દાંતમાં કામ કરે છે. અગર લવંગનું તેલ છે તો એક કોટનનો ટુકડો લઈને લવંગના તેલને થોડુંક નવકોસો કરી લો. પછી કોટનને લવંગના તેલના અંદર ડીપ કરીને તમને જ્યાં દુખે છે ત્યાં આગળ તમે રૂઈ રાખી દો. એ રૂઈ તમારે 1 થી 2 મિનિટ માટે રાખવાનું છે અને પછી એ રૂઈને નીકાળી દેવાનું છે. જ્યારે તમે આ લવંગનું તેલનો પ્રયોગ કરો છો ત્યારે આપણને 3 થી 4 વાર દિવસમાં કરવાનું છે એ. પણ રૂઈને 5 મિનિટથી વધારે મોઢામાં રહેવા નહીં દેતા. કેમ કે જે આપણું થૂક છે એ થૂક રૂઈ સાથે મળીને રૂઈને પણ પીગળાવી દે છે. એટલે એ વસ્તુની આપણને ધ્યાન રાખવાનું છે. અમુક વાર એવું પણ થાય છે કે લવંગનું તેલ બહુ સ્ટ્રોંગ લાગે છે. લવંગનું તેલ પણ આપણે સહન ના કરી શકતા હોઈએ મોઢાના અંદર. તો એમાં એ કન્ડિશનમાં આપણે શું કરીએ? લવંગના તેલને નારિયેળના તેલ અથવા ઓલિવ ઓઇલ સાથે મિક્સ કરી દો. એને મિક્સ કર્યા પછી એને થોડુંક નવકોસો કરીને પછી તમે કોટનમાં લઈને ઓટોમેટિકલી એને દાંતના વચ્ચે રાખીને સેમ પ્રોસેસ આપણને કરવાની છે. આપણે જ્યારે લવંગનો ઉપયોગ કરીએ છીએ તો થોડા જ મિનિટમાં જે બેક્ટેરિયા ત્યાં ગ્રો થયા છે પોતાનો એ ત્યાં ઓછા થવા લાગે છે. ત્યાં આગળ જે સૂજન છે એ પણ ઓછી થાય છે અને ફટાફટ આપણને રિકવરી સાઈડ લઈ જાય છે. પણ હંમેશા ધ્યાન રાખજો કે આ લવંગ જે છે તાસીરમાં ગરમ હોય તો એને વધારે પૂરતું દાંતના વચ્ચે રાખીને કોઈને એસિડિટીની પ્રોબ્લેમ હોય તો એસિડિટી પણ થાય. તો એને થોડા ટાઈમ માટે જ આપણને દાંત પર રાખવાનું છે અને પછી એને નીકાળી દેવાનું છે. આ એમરજન્સી કન્ડિશન માટે છે. પણ અગર એ જે દુખાવો છે વારંવાર આવ્યા કરે છે તો તમારે ડેન્ટિસ્ટને જઈને દેખાડવાનું રહેશે. નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, આપણે જોયું છે કે હમણાં સુધી હેડેક અને ટૂથ પેઇનમાં શું કન્ડિશન્સથી આવે છે અને આપણે એના માટે એમરજન્સી કન્ડિશન માટે ટેમ્પરરી રિલીફ માટે શું કરી શકીએ છીએ. હવે આપણે આવશું સ્કિન હેલ્થ ઉપર કે આપણે નેચરોપેથી દ્વારા સ્કિન હેલ્થમાં શું. નોર્મલી સ્કિન આપણી જ્યારે ખરાબ થાય બહારથી એ કેવી રીતે આપણને ખબર પડે છે કે સ્કિન ઉપર એકને આવી જાય છે, નહીં તો પછી સ્કિન ઉપર અલગ અલગ કલરના દાગા થઈ જાય છે. તો આપણે શું કરીએ? ખાલી બહારથી લોશન લગાડી દઈએ અને ટાઈમ આપીએ સ્કિનને કે બરાબર થાય. પણ સ્કિન જે છે આપણા અંદરના ઓર્ગન્સનું રિફ્લેક્શન છે. તો એની શું હોઈ શકે છે કે આપણી સ્કિન ખરાબ થાય છે? સૌથી પહેલા લીવરનું ફંક્શન બરાબર ના હોઈ શકે, ડાયજેશન બરાબર નથી હોતું, આપણું ડાયટ બરાબર નથી હોતું, અથવા બહુ સ્ટ્રેસ હોય છે, જેના લીધે આપણે સ્કિન ઉપર ડિસ્કલરેશન અથવા સ્કિન ઉપર બીજા બધા ઇશ્યુઝ જોઈએ છે.
તો નોર્મલી ટ્રોપિકલ એપ્લિકેશન તમને તાત્કાલિક 6 કલાક અથવા 8 કલાક માટે થોડુંક સારું ગ્લો આપશે. એટલે આપણે સ્કિન ઉપર કાંઈ લગાવીએ તો એ થોડા ટાઈમ માટે ગ્લો આપશે, પણ અગર આપણને પરમનન્ટ સ્કિનને નોર્મલ કરાવવું છે તો આપણને શું શું વસ્તુ ઉપર ધ્યાન આપવું પડે. સૌથી પહેલા એનો કોમન કોઝ આપણને જોવું પડે કે શું છે. અગર તમે કંઈ ખાઓ છો ને ખાવાનું તમને સૂટ નથી થતું તો પણ આ વસ્તુ થવાની શક્યતા છે. આપણા ડાયટમાં બહુ શુગર ઇન્ટેક હોય તો પણ આ વસ્તુ થાય. આપણા હોર્મોન્સ ઇમ્બેલેન્સ થઈ જાય એના લીધે પણ શક્યતા છે. પાણીનો ઇન્ટેક બરાબર નથી, ઊંઘ બરાબર નથી થતી, અથવા કબજિયાતનું પ્રોબ્લેમ રહે છે, નહીં તો આપણે કહી શકીએ આપણું ગટ હેલ્થ બહુ ખરાબ રહે છે. આ બધા કોઝિસ છે કે સ્કિન હેલ્થ આપણી ખરાબ થાય છે. એના સાથે આપણે ન્યુટ્રિયન્ટ્સ જોશું કે કયા ન્યુટ્રિયન્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે સ્કિનને હેલ્ધી રાખવા માટે. વિટામિન સી છે, વિટામિન ઈ, વિટામિન એ, ઝિંક, ઓમેગા ફેટી એસિડ અને બાયોટીન. હવે આપણે કીધું કે સ્કિનને હેલ્ધી રાખવા માટે પાણી જરૂરિયાત છે, પણ પાણી કેમ જરૂરી છે? કેમ કે આપણું જે શરીર છે એ 80% પાણીથી જ ભરેલું છે. તો જ્યારે આપણે સ્કિનની વાત કરીએ તો સ્કિનના જે સેલ્સ હોય એને પણ પાણીની જરૂરિયાત છે, કેમ કે સ્કિનના નીચેના લેયરમાં કાંઈ પણ એવી વસ્તુ છે જે જરૂરી નથી બોડી માટે, તો એને સાફ કરવાનું કામ પાણી જ કરશે. તો એટલા માટે આપણને પાણીની જરૂરિયાત વધારે હોય છે શરીરમાં. નેક્સ્ટ સ્લાઇડ. હવે સૌથી યુનિવર્સલ હીલર તરીકે અગર આપણે કોઈને કહીએ તો એ છે એલોવેરા. એલોવેરાના અંદર બહુ જ અધિક માત્રામાં વિટામિન્સ હોય છે, એન્ઝાઇમ્સ હોય છે અને અમાઇનો એસિડ્સ હોય છે, જે આપણને કોઈ પણ ઘાવ લાગ્યો હોય એને સારું કરવામાં હેલ્પ કરે છે, આપણા શરીરને સારું પોષણ આપવામાં હેલ્પ કરે છે. આપણી સ્કિન અગર ખડબચડી જેવી થઈ ગઈ હોય તો એને મુલાયમ બનાવવામાં હેલ્પ કરે છે. તો આપણે એલોવેરાને કેવી રીતે યુઝ કરી શકીએ છીએ? સૌથી પહેલા એલોવેરાનું લીફ લઈને એલોવેરાના સાઈડના જે કાંટા હોય છે એને નીકાળી દેવાનું અને વચમાંથી એક ચીરો પાડી દેવાનો, અને એનું જે પલ્પ છે એ પલ્પને લઈને હાથેથી ફેટી દેવાનું, અને એને પછી જે એરિયા આપણા ફેસ ઉપર ઇફેક્ટ થયું છે અથવા આપણા બોડી ઉપર જ્યાં જ્યાં ડ્રાયનેસ આવી છે, પિગમેન્ટેશન આવ્યું છે, ત્યાં આગળ આપણે લગાવી શકીએ છીએ. એને મિનિમમ અડધો કલાક રાખીને પછી એને સાદા પાણીથી અથવા 9 કોસા પાણીથી વોશ કરી દેવાનું. અગર પોસિબલ હોય તો એલોવેરાના અંદર આપણે હલ્દીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે તમે એલોવેરાને એના પાનમાંથી નીકાળી દો તો હલ્દી મિક્સ કરીને પછી તમે લગાડી શકો છો. તો એકને માટે આપણે એના યુઝ કરી શકીએ છીએ. અગર ડ્રાયનેસનો પ્રોબ્લેમ છે, કોકોનટ ઓઇલ, જોજોબા ઓઇલ અને જોજોબા ઓઇલ, આ 3 ઓઇલ બધા જ સ્કિન ટાઈપને સૂટ થાય છે. પછી અગર કોઈ ઘાવ લાગ્યું છે અથવા તમે જલી ગયા છો તો એ કન્ડિશનમાં પણ આપણે એલોવેરા લગાવી શકીએ છીએ. અને એલોવેરા 2 ટાઈપના આવે છે, એક તો કડવું એલોવેરા અને બીજું છે મીઠું એલોવેરા. કડવું એલોવેરા જે છે તમે બારે લગાવવામાં, શરીર ઉપર લગાડવામાં, સ્કિન ઉપર લગાડવામાં યુઝ કરી શકો છો, પણ જ્યારે ઇન્ટેક કરવું હોય તો મીઠું એલોવેરા લેવાનું
એ પ્રોસેસ સેમ જ હશે. એલોવેરાના સાઈડમાંથી એના કાંટા નીકાળીને લીફમાંથી એલોવેરાનું પલ્પ નીકાળવાનું છે. અને એનું પ્રપોર્શન કેટલું, સ્ટાર્ટિંગ તમે 30 ml થી કરી શકો છો. એનું પલ્પને સારી રીતે ફેટી દેવાનું અને 30 ml જેટલું તમે શોર્ટ લઈ શકો છો સ્ટાર્ટિંગમાં. પછી એને ધીમે ધીમે વધારીને 100 ml તમે લઈ શકો છો. પણ અગર તમે જ્યારે એલોવેરા લ્યો છો, અગર તમને ડાયરિયાનું પ્રોબ્લેમ થાય છે, તો એનું પ્રપોર્શન તમે ઓછું કરી દેજો. કેમ કે એલોવેરા આપણને કોન્સ્ટિપેશનમાં બી બહુ હેલ્પ કરે છે. તો પોસિબિલિટી છે કે એક્સેસિવ એલોવેરાના યુઝથી આપણને ડાયરિયા પણ થઈ શકે છે. પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે તમને જ્યારે બળી ગયા છો અથવા કંઈ વુન્ડ લાગ્યું છે, તો પહેલા થોડા જ પાર્ટ ઉપર એલોવેરા લગાડી જોજો. અગર આપણને બહુ બળતરા નથી થતી, તો તમે પૂરા સ્કિન ઉપર જ્યાં આખું સ્કિન ડેમેજ થયું છે ત્યાં આગળ આપણે લગાડી શકીએ છીએ. અને અગર પ્રેગ્નન્સી કન્ડિશન છે તો એમાં ઇન્ટેક ના કરવી જોઈએ એલોવેરાની. નેક્સ્ટ સ્લાઇડ. બીજું છે હલ્દી. હલ્દી એક ગોલ્ડન સ્પાઇસ છે આપણા કિચનમાં. કેમ કે હલ્દીના અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ જેવા પ્રોપર્ટીઝ છે. એના અંદર એક પદાર્થ છે કુર્કુમિન. એના લીધે આપણે હમણાં જોશું તે બહુ બધા હલ્દીના અથવા યલો કલરના કેપ્સ્યુલ્સના ઇન્ટેક કરે છે ઇમ્યુનિટી વધારવા માટે. પણ આ જ હલ્દી આપણે અગર રોજ રાત્રે સૂતા પહેલા દૂધના અંદર મિક્સ કરીને લઈએ અને એના અંદર બ્લેક પેપરનું પાવડર નાખીએ થોડુંક, તો ઓટોમેટિકલી આ જે કુર્કુમિન છે એ આપણા શરીરના અંદર એબ્ઝોર્બ થાય. એના સાથે આપણે ફેસ એપ્લિકેશનમાં એનું લેપ બનાવી શકીએ છીએ. 1 ચમચી હલ્દી, 2 ચમચી બેસન અને એના સાથે અગર સ્કિન બહુ જ ડ્રાય છે તો દહીં લેવાનું, અગર બહુ જ ઓઇલી છે તો રોઝ વોટર લેવાનું. આને મિક્સ કરીને આનો લેપ લઈને બનાવીને 15 થી 20 મિનિટ મોઢા ઉપર લગાડીને પછી નોર્મલ વોટરથી અથવા લ્યુકવોર્મ નવસેકા પાણીથી તમે ફેસ વોશ કરી શકો. તમે આ અઠવાડિયામાં 2 થી 3 વાર અપ્લાય કરી શકો છો. પણ આ ફેસ પેક લગાડ્યા પછી મોઢાને સારી રીતે પાણીથી વોશ કરીને એને ડ્રાય કરી દેજો. અગર પિગમેન્ટેશન નો પ્રોબ્લેમ છે તો પિગમેન્ટેશન પ્રોબ્લેમમાં આપણે હલ્દીને એલોવેરાના અંદર મિક્સ કરીએ અથવા હનીના અંદર મિક્સ કરીએ અને એને મિક્સ કરીને જ્યાં આગળ પિગમેન્ટેશન નું પ્રોબ્લેમ છે ત્યાં આગળ એને લગાડીને અડધો કલાક માટે રાખી દઈએ. હવે આપણે નોર્મલી દૂધ જે રાત્રે લઈએ છે એ ખાલી હલ્દી નાખીને લઈએ છે. બહુ જ નાને આદત હોય છે કે હલ્દી વાળું દૂધ પીને પછી જ આપણે સૂઈએ. પણ હલ્દી વાળા દૂધના અંદર તમે કાળી મરીનો ભૂકો 1 ચૂટકી અને સાથે તજના પાવડરનું 1 ચૂટકી તમે નાખો. કેમ કે કાળી મરીમાં એવી તાકાત છે કે હલ્દીના અંદર જે કુર્કુમિન કરીને પ્રોડક્ટ છે જે આપણા શરીર માટે બહુ લાભદાયક છે, એનું એબ્ઝોર્પ્શન વધારે છે. એટલા માટે આપણે કાળી મરી એડ કરીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ.
હવે છે મધ. મધને આપણે કેવી રીતે લઈ શકીએ છે? મધને એમ જ આપણે ફેસ ઉપર અપ્લાય કરી શકીએ છે અને પછી લ્યુકવોર્મ વોટરથી આપણે વોશ કરી દેવાનું 15-20 મિનિટ રાખ્યા પછી. તમને એક્ને નો પ્રોબ્લેમ હોય તો મધના અંદર સિનેમન અને ટી ટ્રી ઓઇલ આવે છે, એને મિક્સ કરીને એનું માસ્ક બનાવીને પણ આપણે ફેસ ઉપર લગાડી શકીએ છે. અગર ડ્રાયનેસ નો પ્રોબ્લેમ છે તો મધ અને નારિયેળનું તેલ સેમ પ્રપોર્શનમાં લઈને એને સારી રીતે મિક્સ કરીને આપણે સ્કિન ઉપર લગાડી શકીએ છે. મધને આપણે એઝ અ લિપ બામ ઠંડીમાં યુઝ કરી શકીએ છે. કેમ કે એ લિપ્સને ફાટવાથી બચાવશે. નહીં તો પછી આપણું જે લિપ બામ છે, નોર્મલી આપણે લિપ બામમાં બી નું વેક્સ આવે છે, એ બી ના વેક્સ સાથે પણ આપણે મિક્સ કરી શકીએ છે. પણ જે મધ આપણે વાપરીએ એ હંમેશા અનપ્રોસેસ્ડ રહેવું જોવે અને રો રહેવું જોવે. અગર આપણે અનપ્રોસેસ્ડ અને રો મધ વાપરીએ તો જ એ મધ લગાડીને એનો ઇફેક્ટ આપણને આપણા સ્કિન ઉપર જોવા મળે છે. નેક્સ્ટ સ્લાઇડ. પછી છે ટી ટ્રી ઓઇલ. આ એક એસેન્શિયલ ઓઇલ છે. આ જે ઓઇલ છે ને એ આપણે ફેસ વોશ તરીકે પણ યુઝ કરી શકીએ છે. નોર્મલી આપણું જે ફેસ વોશ આપણે યુઝ કરીએ એના અંદર 3 થી 5 ડ્રોપ્સ આના નાખીને એના પછી તમે આને યુઝ કરી શકો છો. અથવા તમે કોઈ ફેસ વોશ અગર નથી યુઝ કરતા તો મધના અંદર આ ટી ટ્રી ઓઇલને નાખીને પછી તમે આને એઝ અ ફેસ વોશ યુઝ કરી શકો છો. અગર આપણે કોઈ ફેસ ઉપર સ્પોટ્સ થઈ ગયા છે તો એના માટે આપણે શું કરીએ, આપણું જે બોડી લોશન હોય અથવા કોકોનટ ઓઇલ હોય, આપણે નાઈ લઈએ, એના પછી 10 થી 15 ડ્રોપ ટી ટ્રી ઓઇલના લોશનના અંદર અથવા કોકોનટ ઓઇલના અંદર મિક્સ કરીને બોડી ઉપર લગાડી શકીએ છે, જેનાથી બોડીના ડ્રાયનેસ ઉપર પણ તમને ઇફેક્ટ આવશે અને બોડી એકને ઉપર પણ ઇફેક્ટ આવશે. બહુ ડેન્ડ્રફ નું પ્રોબ્લેમ થતું હોય તો શેમ્પૂના અંદર આ ટી ટ્રી ઓઇલ મિક્સ કરીને તમે વોશ કરી શકો છો. નહીં તો પછી શેમ્પૂ કર્યા પહેલા ટી ટ્રી ઓઇલનું સ્કેલ્પ ઉપર તમે માલિશ કરો, જેવી રીતે આપણે તેલ લગાડીએ, અને એના પછી શેમ્પૂથી તમે વોશ કરી દો તો જે ડેન્ડ્રફનો પ્રોબ્લેમ હોય એ પણ ધીમે ધીમે હટી જાય. કેમ કે અમુક કન્ડિશનમાં ડેન્ડ્રફ જ્યારે આપણા મોઢા ઉપર પડે છે એના લીધે પણ એકને અને પિમ્પલ્સ થઈ આવે છે. નેક્સ્ટ સ્લાઇડ. હવે સ્કિન કેરનું આપણે ડેલી રૂટીનમાં શું કરી શકીએ છીએ? એક તો સવારે ઉઠીને એલોવેરા છે, મધ છે, એનથી તમે વોશ કરી શકો ફેસને, અથવા રોઝ વોટરને પણ એડ કરીને આપણે ફેસ વોશ કરી શકીએ છીએ. એલોવેરા જોજોબા ઓઇલનું ક્રીમ જે છે એ લગાડી શકીએ છે. સનસ્ક્રીનના બદલે આપણે જોજોબા ઓઇલનું ક્રીમ આવે છે
એલોવેરાનું ક્રીમ આવે છે જે સનસ્ક્રીન જેવું જ કામ કરે છે. આપણે રિપ્લેસ કરી શકીએ છીએ. આખા દિવસ દરમિયાન પાણીનું સેવન સારું કરવું, એવા પદાર્થ ખાવા કે એ આપણા શરીરમાં જઈને એન્ટીઓક્સિડન્ટનું કામ કરે, જેવી રીતે ગ્રીન વેજીટેબલ્સ છે, સ્ટ્રોબેરી છે, અલગ અલગ ટાઈપના નટ્સ આવે છે. અને અગર વર્ક પ્લેસમાં બહુ સ્ટ્રેસ જેવું કન્ડિશન કે વાતાવરણ હોય તો થોડુંક બ્રેક લઈને આપણે શોર્ટ બ્રીધિંગ પ્રેક્ટિસ કરી શકીએ છીએ, જેના લીધે આપણા શરીરમાં સ્ટ્રેસના સાઇડ ઇફેક્ટ્સ ઓછા આવે. અઠવાડિયામાં 2-3 વાર મધનું, હલ્દીનું અથવા ઓટ્સનું માસ્ક બનાવીને આપણે સ્કિન ઉપર લગાડી શકીએ છીએ. રાત્રે સૂતા પહેલા હંમેશા ફેસ વોશ કરીને સૂવું, 7 થી 8 કલાકની ઊંઘ કમ્પલસરી લેવું, અને હંમેશા ધ્યાન રાખવું કે તમે જે જગ્યા ઉપર સુવા જાઓ છો ત્યાંની બેડશીટ અને પિલો કવર ચેન્જ કરો, નહીં તો પછી એટલીસ્ટ એને આપણે પાછું ખંખેરીને પાછું પથરાવી દઈએ. અને ઇન્ટરનલ યુઝ માટે આપણે રોજનું ગ્રીન જ્યુસ લઈ શકીએ છીએ. પ્રોબાયોટિક્સ જેવી રીતે દહીં છે, છાશ છે, નહીં તો ફર્મેન્ટેડ વેજીટેબલ્સ છે, અને omega-3 નું સપ્લિમેન્ટ લઈ શકીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ. હવે આપણે જોશું કે હેર કેર શું થાય છે એક્ઝેક્ટલી. હેર આપણા તૂટે કેવી રીતે છે? સ્લાઇડ નથી દેખાતી મને. થોડુંક નેટવર્ક નું ઇસ્યુ છે ત્યાં. યસ. આનાથી પહેલા વાળા સ્લાઇડમાં જવાનું છે આપણે. નોર્મલી આપણે જે વાળ હોય છે એ વાળનું ગ્રોથ સાયકલ કેવી રીતે હોય છે? સૌથી પહેલા તો હેર સેલમાં વાળ ઉગવાનું ચાલુ થાય, એના પછી વાળ લાંબા થાય, અને એના પછી આપણા જે વાળ છે ઓટોમેટિકલી તૂટી જાય. એટલે એક દિવસમાં 15 થી 30 વાળ જેવું તૂટવું એક નોર્મલ છે. પણ અગર એક દિવસમાં એકદમ વાળના ગુચ્ચા નીકળે છે તો આપણને આપણા સ્કેલ્પનું ધ્યાન રાખવું પડે. તો સ્કેલ્પમાં શું હેલ્થ ઇશ્યુઝ, કોમન ઇશ્યુઝ થાય છે? એક તો ડેન્ડ્રફ છે, અથવા આપણું સ્કાલ્પ છે બહુ ડ્રાય છે, વાળ બહુ પાતળા થાય છે, નહીં તો પછી વાળ બહુ ફોકલ થઈ ગયા છે, જેના લીધે આપણે ખાલી વાળને આમ કરી અને વાળ તૂટી જાય છે. તો એના રૂટ કોઝ શું છે? એક તો આયર્ન ડેફિશિયન્સી, બીજું વિટામિન B5 એટલે વિટામિન બાયોટીન બહુ ઓછું હોય છે, થાઇરોઇડ ઇમ્બેલેન્સ હોય છે, PCOS હોય છે, અથવા આપણે વાળ ઉપર એવા હાર્શ કેમિકલના ટ્રીટમેન્ટ્સ કરાવીએ છીએ જેવી રીતે બોટોક્સ છે, અથવા હેર કલરિંગ છે, અથવા આપણે હેર સ્ટાઇલ કરાવીએ છીએ, એનામાં બહુ કેમિકલ્સ યુઝ થાય છે. એ ટ્રીટમેન્ટો કરાવ્યા પછીના સાઇડ ઇફેક્ટ્સમાં હેરફોલ થાય છે. સ્કાલ્પમાં સર્ક્યુલેશન પુઅર છે બ્લડનું, અથવા ગટ ઇશ્યુઝ છે. તો આપણે એવું શું કરવું જોઈએ કે આપણી હેલ્થ હેરની મેન્ટેન રહે? નેક્સ્ટ સ્લાઇડ.
સૌથી પહેલા છે કોકોનટ ઓઇલ. કોમનલી આપણે જોશું બધા 99% કોકોનટ ઓઇલ જ યુઝ કરે છે. કેમ કે કોકોનટ ઓઇલ જે છે એ એકદમ હલકું છે વજનમાં. તો જ્યારે આપણે કોકોનટ ઓઇલ એપ્લાય કરીએ છીએ તો એના ભારથી વાળ તૂટતા નથી. કોકોનટ ઓઇલના ભારથી સેલ્સ ઉપર એનું સાઈડ ઇફેક્ટ નથી આવતું અને ગ્રોથમાં હેલ્પ કરે છે. કોકોનટ ઓઇલ જે છે એ આપણા સ્કેલ્પને મોઇસ્ચર આપે છે, આપણા સ્કાલ્પ હેલ્થને ઇમ્પ્રૂવ કરે છે, અને જે પ્રોટીન, આપણા વાળમાં એક પ્રોટીન છે જેને આપણે કેરેટીન કહીએ, એ કેરેટીન રીગ્રોથ કરાવવામાં પણ હેલ્પ કરે છે. નોર્મલી બધા શું કરે કે આખો દિવસ તેલ રાખે અને 3-4 દિવસ પછી વાળ ધોવે, પણ એ 3-4 દિવસ તેલ વાળમાં રહે એનું કઈ મતલબ નથી બનતો, કેમ કે એમાં કઈ ઓઇલ એબ્ઝોર્પ્શન થતું નથી. ઓઇલ એબ્ઝોર્પ્શન જે થાય છે ને એ આપણે તેલ લગાડ્યાના 3 કલાક સુધીમાં જ થાય છે. એના પછી ઓઇલ એબ્ઝોર્પ્શન આપણા સ્કાલ્પમાં થતું નથી. તો જ્યારે પણ આપણે વાળ ધોવા જઈએ એના 2 થી 3 કલાક પહેલા નારિયેલ તેલને તો ફિંગરના ટિપ્સથી આપણે વાળના સ્કેલ્પ ઉપર બરાબર નારિયેળનું તેલ લગાડીને એને મસાજ કરીએ, 2 થી 3 કલાક રહેવા દઈએ અથવા ઓવરનાઇટ રહેવા દઈએ અને નેક્સ્ટ ડે મોર્નિંગ એને વોશ કરી દઈએ. હવે આપણે શેમ્પુ વાપરીએ છીએ, એ શેમ્પુ પર એકદમ માઇલ્ડ રહેવું જોઈએ, બહુ હાર્ડ ના રહેવું જોઈએ જે આપણા વાળને હજુ ડ્રાય કરે. અગર ડેન્ડ્રફ નો પ્રોબ્લેમ છે તો કોકોનટ ઓઇલના અંદર ટી ટ્રી ઓઇલને મિક્સ કરીને પછી ઓઇલ લગાડવાનું, અથવા ડેમેજ હેર છે કે ડ્રાય હેર છે તો એમાં આપણે શું કરીએ કે કોકોનટ ઓઇલને દહીંના અંદર, હનીના અંદર, નહીં તો એગના અંદર મિક્સ કરીને એને ફેટી લઈએ અને એનું એક માસ્ક બનાવીએ, અને એ માસ્કને આપણે વાળ ઉપર લગાડીએ અને એને 2 કલાક માટે રહેવા દઈએ અને પછી એને લ્યુકવોર્મ વોટરથી હેર વોશ કરી દેવાનું. આપણે જ્યારે તેલ હેર વોશના 2 કલાક પહેલા લગાડીએ છીએ તો ઓઇલ લગાડ્યા પછી હેર કેપ આપણને લગાડવું જરૂરિયાત છે, કેમ કે હેર કેપ જ્યારે આપણે લગાડીએ છીએ તો સ્કેલ્પની પોતાની હીટ છે, એ હીટ જે છે એ ઓટોમેટિકલી આપણા સ્કાલ્પના અંદર જ રહે અને ઓઇલને પેનિટ્રેટ કરવામાં હેલ્પ કરે. આપણે જે કોકોનટ ઓઇલ લઈએ એ કોલ્ડ પ્રેસ્ડ રહેવું જોઈએ અને ઓર્ગેનિક રહેવું જોઈએ, એ વાતનું આપણને ધ્યાન રાખવું જોઈએ. Viniben, are you there? Hello, 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 Viniben. હેલો, મે બી નેટવર્ક ઇશ્યુ છે. Network issue છે, yes. એમનું આઈ થિંક ઝૂમ માંથી બી નીકળી ગયા છે. Zoom માંથી નીકળી ગયા છે, yes, yes, yes. સો આપણે કહીએ કે આમલા અને સિકાકાઈ એ ટ્રેડિશનલ આપણે કહીએ કે હેર માટે
સારા છે, લગભગ દરેક લોકો જાણે છે કે આમલા અને શિકાકાઈ એ આપણા જે રૂટ છે વાળના, નોર્મલી હેર જે ગ્રોથ હોય, કોઈકના જાડા હેર હોય, કોઈકના પાતળા હેર હોય, તો પાતળા હેર જેમના છે એના માટે આમલા ઉપયોગી છે, કારણ કે એ મૂળમાંથી વાળને બહુ સ્વસ્થ કરે છે, એટલે મૂળ મજબૂત કરે છે. હેલો. અને યસ પ્લીઝ. Yes, યસ Viniven. સોરી, નેટવર્ક ઇશ્યુ એટલા માટે. Yeah. નો પ્રોબ્લેમ. યસ. હવે હવે આમલા અને શિકાકાઈ આ જે છે બહુ આપણે ટ્રેડિશનલ ના હિસાબથી યુઝ કરીએ છીએ, બહુ પહેલાથી યુઝ થાય છે. તો આમલા જે છે એ આમલાનું પાવડર આપણે એનું લેપ બનાવીને પાણીના મિશ્રણથી લગાડી શકીએ છીએ. અગર આપણા વાળ જે છે બહુ ઓઇલી છે તો, અગર વાળ બહુ ડ્રાય છે તો આમલાને આપણે દહીંના અંદર મિક્સ કરીને એનું માસ્ક બનાવીને આપણને લગાડવાનું હશે. પછી છે શિકાકાઈ. શિકાકાઈ જે છે એ આપણે કેમ મિક્સ કરીએ છીએ? કેમ કે એ જે છે એ એક સોપ નટ છે, એટલે એના અંદરથી પોતાનું જે સોપ ક્લિયરન્સનું જે એનું કામ છે એ કરે છે. તો જે નેચરલ ઓઇલ છે અથવા આપણે જે લેપ લગાડીએ છીએ વાળ ઉપર, અથવા જે ડેન્ડ્રફ છે એને ઓછું કરવામાં હેલ્પ કરે છે. તો આપણે હેર માસ્ક કેવી રીતે બનાવી શકીએ છીએ? એક તો ડ્રાઈડ આમલા છે અને શિકાકાઈ એનું પાવડર ઓવરનાઇટ થોડુંક પાણીમાં લઈને આપણે રાખી દઈએ. નેક્સ્ટ ડે મોર્નિંગ જ્યારે આપણને લગાડવાનું છે એના અડધો કલાક પહેલા કોકોનટ મિલ્ક નહીં તો દહીં ને એ જ ઓવરનાઇટ સોપ જે આપણે પાણીના અંદર કર્યું તેના અંદર મિક્સ કરી દો, અને એના પછી એને સ્કેલ્પ અને વાળ ઉપર લગાડીને એને 1 કલાક રહેવા દો, અને પછી લ્યુકવોર્મ વોટરથી એને વોશ કરી દો. તમે આ અઠવાડિયામાં 1 થી 2 વખત કરી શકો છો. અને ઇન્ટરનલ યુઝ કરવું હોય તો ફ્રેશ આમલા જ્યુસ નહીં તો આમલાનું પાવડર પાણીના અંદર મિક્સ કરીને આપણે એનું ઇન્ટેક કરી શકીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ. ડાયટમાં આપણે શું લઈ શકીએ છીએ? એક તો હેર માટે પ્રોટીન બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો જે નોનવેજ ખાય એમના વાળ અગર આપણે જોઈએ તો બહુ સિલ્કી અને એકદમ શાઇની હોય છે. તો આપણે વેજમાં આપણે શું લઈ શકીએ છીએ? એક તો લેન્ટિન્સ છે, અલગ અલગ ટાઈપના બીન્સ આવે છે, નટ્સ છે, સીડ્સ છે અને ડેરી પ્રોડક્ટ્સ છે. એના સાથે આયર્ન અને ફેરિટીન, આ બંને પણ બહુ જરૂરી છે હેર ગ્રોથ માટે. તો સ્પિનેચ, બીટરૂટ, પ્રોમોગ્રેનેટ, ખજૂર, ગોળ અને વિટામિન સી, આ જે આપણે બધું વસ્તુ ખાઈએ એના સાથે વિટામિન સી જરૂરી છે, કેમ કે આપણે ખાધા પછી શરીર એ વસ્તુને એબ્ઝોર્બ પણ કરવી જોઈએ એટલા માટે. એના પછી વિટામિન બી માં વિટામિન બાયોટીન કરીને આવે છે. આ વિટામિન બાયોટીન જે છે એ હેરના શાઇનિંગ માટે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તો આપણા નટ્સમાં આપણે આલમંડ્સ લઈ શકીએ છીએ, સીડ્સ છે, એવોકેડો છે અને હોલ ગ્રેન્સ છે. એટલે આપણે જે અનાજ ખાઈએ છીએ અનાજનું આપણે અમુક ટાઈમ અડધું અનાજ જ ખાઈએ છીએ, આખું અનાજ નથી ખાતા. જેવી રીતે આપણે ઘઉં લઈએ તો આપણે એકચ્યુઅલી ખાલી ઘઉં ખાઈએ છીએ. આખો આ ઘઉં કેવી રીતે કહેવાય? એ ઘઉંના ઉપરનું જે લેયર છે કે આપણે કહીએ એનું કવરિંગ છે એને આપણે નીકાળી દઈએ છીએ. તો એના સાથે અગર આપણે લઈએ તો વધારે સારું રહે. એના સાથે omega-3 ફેટી એસિડ્સ છે, એ આપણને શેમાંથી મળે? ચિયા સીડ્સ માંથી મળે, ફ્લેક સીડ્સ માંથી મળે અને વોલનટ્સ માંથી મળે. ઝિંક અને સેલિનિયમ આપણને ખાવાના પદાર્થમાંથી શેમાંથી મળે છે? પમ્પકિન સીડ્સ માંથી મળે છે, બ્રેસિલ નટ્સ માંથી મળે છે અને પાછું આખું અનાજમાંથી મળે છે. પછી છે વિટામિન ડી. વિટામિન ડી જે છે આપણને સનલાઇટના એક્સપોઝરથી મળે છે, પણ આપણે સનલાઇટના એક્સપોઝરમાં બહુ ઓછો આવીએ છીએ. તો આપણે ટ્રાય કરીએ કે સનરાઈઝ થાય
એના 1 કલાક સુધીમાં આપણે સનના કિરણો લઈએ, જેના લીધે આપણું વિટામિન ડી બોડીમાં સારું રહે. અને એના સાથે એન્ટીઓક્સિડન્ટ એટલે કલરફુલ ફ્રૂટ્સ ના ઇન્ટેક, કલરફુલ વેજીટેબલ્સ ના ઇન્ટેક. નેક્સ્ટ સ્લાઇડ. આ થોડા હેર માસ્ક છે જે આપણે હેલ્ધી હેર માટે બહુ સારા છે. અગર આપણા વાળ બહુ ડેમેજ થઈ ગયા છે તો એના માટે આપણે દહીં અને મધનું મિક્સ કરીને, અગર આપણે એગ યુઝ કરતા હોઈએ તો આ ત્રણેયને મિક્સ કરીને 30 મિનિટ્સ માટે વાળમાં લગાડવાનું છે. અગર હેર ફોલ બહુ છે અને હેરમાં ડેન્ડ્રફ બહુ છે તો દહીંના અંદર મેથીને ઓવરનાઇટ સોક કરી દેવાનું છે અને એને પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એનું પેસ્ટ બનાવવાનું છે અને પછી મધમાં એડ કરવાનું છે અને દહીંમાં એડ કરવાનું છે અને સ્કાલ્પમાં અડધો કલાક સુધી રાખવાનું છે. અગર વાળ બહુ ડ્રાય અથવા ફ્રીઝી એટલે બહુ કર્લી થઈ ગયા હોય તો બનાના, એવોકેડો અને ઓલિવ ઓઇલ આ ત્રણોને મિક્સ કરીને આપણે વાળ ઉપર લગાડવાનું છે. ઓનિયનનું જ્યુસ, હેરફોલ બહુ થતા હોય તો આપણે ઓનિયનનું જ્યુસ લગાડી શકીએ છીએ. નહીં તો પછી અગર વાળ બહુ જલ્દી સફેદ થતા હોય, નહીં તો પછી વાળની આપણને સ્ટ્રેન્થ વધારવી છે તો એમાં આપણે કરી લીવ્સ અને જાસૂદના ફૂલ આનું પાવડર સાથે લઈને પાણીના અંદર અથવા દહીંના અંદર મિક્સ કરીને લગાડી શકીએ છીએ. આ જેટલા બી હેર માસ્ક છે એ બધા હેર માસ્ક જે છે એ આપણને એપ્લિકેશન ટાઈમ 30 to 45 મિનિટ્સ હશે અને વોશ કરવું હોય તો હંમેશા લ્યુકવોર્મ વોટરથી જ વોશ કરવું. નેક્સ્ટ સ્લાઇડ. હવે ઓવરઓલ આપણે આજે જે જોયું એમાં આપણે ડેલી ડે ટુ ડે લાઈફમાં શું ફોલો કરી શકીએ છીએ. એક તો આમાંથી જે રેમેડીઝ આપણે આજે જે જોયા છે, હેડેક માટે છે, ટૂથ માટે છે, હેર માટે છે, સ્કિન માટે છે, એ થોડુંક આપણે ડે ટુ ડે પ્રોસેસમાં પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરીએ. કેમ કે આપણને જયારે એકચ્યુઅલ જે વસ્તુ થાય ને એ વસ્તુ થયા પછી આપણે ઘરગથ્થુ ઈલાજ કરતા નથી. આપણે ડાયરેક્ટલી ભાગીએ છીએ કે આપણને બહારથી કોઈ ફટાફટ સાજું કરી આપે. તો ડેલી પ્રોસેસમાં આપણે ચાલુ કરીએ. બીજું, સવારે ઉઠીને લીંબુ પાણી એટલે લેમન વોટર પીવાનું ચાલુ રાખીએ. સાંજે હલ્દીવાળું દૂધ પીવાનું ચાલુ કરીએ અને એવું આપણે ચાલુ કરીએ કે વાળ ધોવાના પહેલા આપણે ઓઇલ મસાજ કરીએ. પછી કિચન ફાર્મસીના હિસાબથી આપણે જે જોયું, આદુ છે, હલ્દી છે, ગાર્લિક છે, હની છે, લેમન છે, કોકોનટ ઓઇલ છે, એ બધાનો યુઝ આપણે કેવી રીતે વધારી શકીએ છીએ. નોર્મલી આપણે શું કરીએ, આપણે બધા મળીએ તો બધા પોતપોતાના જે રિવ્યુ છે એ કે, પણ હંમેશા આપણે આપણા બોડીને શું સહાય કરે છે, આપણા બોડી માટે શું સારું છે એ કરીએ. કેમ કે આપણે બધા જે છે એ યુનિક છે. કોઈ પણ એકબીજાને સેમ રિસેમ્બલ નથી કરતું. તો આપણને આપણા શરીરના હિસાબથી જે આપણા બોડીને સૂટ થાય એ આપણને કરવું જોઈએ. એના પછી હંમેશા આપણે અલગ અલગ હોલિસ્ટિક હેલ્થ તરીકે અલગ અલગ રેમેડીઝ આપણે એક સાથે કરવા જોઈએ કે આપણને ફટાફટ રિઝલ્ટ મળે. નેક્સ્ટ સ્લાઇડ. થેન્ક યુ. કોઈને કઈ ડાઉટ છે, કઈ પૂછવું છે તો આપણે હમણાં ક્વેશ્ચન આન્સર સેશન લઈ શકીએ છીએ. મારા ખ્યાલથી 1-2 ક્વેશ્ચન્સ આવ્યા હતા પહેલા. યસ મનીષભાઈ. થેન્ક યુ વેરી મચ મિનીબેન. એકદમ વિશાળ સબ્જેક્ટને તમે બહુ સારી રીતે અને સહજ ભાષામાં
સૌથી વધારે તો સારું કહીએ તો બહુ સહજ ભાષામાં એમણે આપણને સમજાવ્યું અને ખૂબ ઇમ્પોર્ટન્ટ નોટ એમની જો જોઈએ તો હેરફોલ કે આજકાલ એકદમ સળગતો પ્રશ્ન દરેકને છે, તો એના ઉપર પણ એમણે બહુ સારું વિશ્લેષણ આપ્યું. થેન્ક યુ વેરી મચ. ટાઈમ થઈ ગયો છે એટલે કંઈ પણ ક્વેશ્ચન હશે તો આપણે પાછળથી એમને પર્સનલ ઉપર સેટિસ્ફેક્શન કરવાની કોશિશ કરીશું. થેન્ક યુ વેરી મચ. સૌનો ખૂબ ખૂબ આભાર. અને વિનીબેન, ડોક્ટર વિની ગાલાનો જન્મભૂમિ ગ્રુપ અને જૈન યુથ ફોરમ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. સૌને વિનંતી છે કે થઈ શકે તો તમારા જે ફીડબેક છે એ મોકલવા વિનંતી, જેથી કોઈ પણ એડમિનને તમે મોકલી શકો છો. અને 30 મિનિટના વિડીયોમાં જો તમે વર્ડ્સમાં આપી શકો તો સૌથી ઉત્તમ. તો સૌને ફીડબેક આપવા વિનંતી. થેન્ક યુ વેરી મચ. સૌને શુભરાત્રી, મંગલ રાત્રિ.